કેશોદ નગરપાલિકાને અ વર્ગનો દરજ્જો મળતા સુઆયોજિત વિકાસના દ્વાર ખુલ્યા છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકોની સુખાકારી માટે આગવું આયોજન કરી સતત મોનિટરિંગ કરી ઉચ્ચ અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સૂચનાઓ આપતા હોય છે। ગુજરાતના શહેરોના સુઆયોજિત વિકાસ થાય અને નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ સાથે કેશોદ નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે અને ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લામાં કેશોદ શહેર વિકાસ પામતું શહેર છે અને ત્યારે વસ્તીના પ્રમાણમાં અ વર્ગમાં વર્ગીકૃત કરવા કેશોદ નગરપાલિકા દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે, જે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે। શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી છે। કેશોદ નગરપાલિકા વિસ્તારના શહેરીજનોને લાગે વળગે છે ત્યાં સુધી હવે અ વર્ગની ત્યારે કેશોદ નગરપાલિકાના વિવિધ શહેરી સુવિધાઓ વિકસાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી ક્ષેત્રોમાં માર્ગ નિર્માણ અને આંતર માળખાકીય સુવિધા તેમજ ખાનગી સોસાયટી જનભાગીદારીના યોજનાના કામો આઉટગ્રોથ એરિયાના વિકાસના કામો હાથ ધરવામાં આવશે। રાજકીય દ્રષ્ટિએ કેશોદ નગરપાલિકાના હયાત 9 વોર્ડના 12 વોર્ડના સીમાંકન મુજબ અસ્તિત્વમાં આવશે અને 36 બેઠકો હવે 48 બેઠકો થશે, જેમાં 50% સ્ત્રી અનામત 27% ઓબીસી અનામત લાગુ થશે। કેશોદ નગરપાલિકામાં અ વર્ગમાં રૂપાંતરિત થતા સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે અગ્રિમતા આપી વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। કેશોદ નગરપાલિકાના ચૂંટેલા જનપ્રતિનિધિઓની મુદત આવતા વર્ષે પૂરી થાય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી વોર્ડ રચના અને નવા મતદાન મથકો અને નવી મતદાન યાદી તૈયાર કરવા પારદર્શિતા રાખવા થોડા સમય માટે વહીવટદાર શાસન પણ લગાવી શકે છે। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિતના ભાજપના પદાધિકારીઓ હોદ્દેદારોએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો હતો। જે કેસની ગુજરાતી સાથે રાજુ પાંડ્યા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર। ગુજરાત સરકારશ્રીના 10/3/2024ના નોટિફિકેશન પ્રમાણે કેશોદ નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકાને વર્ગીકૃત કરવામાં આવેલી છે। આ પહેલાં કેશોદ નગરપાલિકા બ વર્ગ તરીકેની નગરપાલિકા હતી। બ વર્ગ જે સરકારશ્રીએ જે ધારાધોરણો નક્કી કરેલા છે નગરપાલિકાને વર્ગીકૃત કરવા માટેના, એ પ્રમાણે વસ્તીના ક્રાઇટેરિયા પ્રમાણે આજે જોઈએ તો કેશોદ નગરપાલિકાની વસ્તી 1 લાખ કરતાં વધુ છે, જેની દરખાસ્ત સરકારશ્રીમાં રજૂ કરવામાં આવેલી હતી અને સરકારશ્રીએ કેશોદ નગરપાલિકાનું જે ડિકેડલ ગ્રોથ રેટ છે વસ્તીનો તેને ધ્યાનમાં રાખી અને હાલના પ્રોજેક્શન પ્રમાણે કેશોદ નગરપાલિકાની વસ્તી 1 લાખ ઉપરની થતી હોય એટલે કેશોદ નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકામાં વર્ગીકૃત કરી છે અને એ વર્ગની નગરપાલિકામાં વર્ગીકૃત થવાને કારણે કેશોદ નગરપાલિકાને અ વર્ગની જે નગરપાલિકાને જે સરકારશ્રીના અનુદાનો મળે છે તેમાં પણ વધારો થશે અને સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટ મળે છે એમાં વધારો થવાથી લોકોની સુખાકારી માટેના જે વિકાસના કામો છે તેને પણ વેગ મળશે।